સાપો હરેક મિત્રોને વાંચવું જોઈએ, કારણ કે સાપામાં આપણે વાંચીએ એટલે આપણે કાંઈક નવું જાણવા મળે કે આપણે શું થઈ રહ્યું છે. કાળા તડકામાં દાદા કે હવે ઠંડુ પીવું છે, તો મેં કીધું ઠંડુ પી નહીં બીજું મિત્રો દાદાએ ઠંડા ઉપર ગરમ કીધું. આવું છે બધું. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારું અમારે એક નવો વિડીયો સાથે. અને ખાસ તો આપણે ઘણા દિવસથી વ્લોગ મૂક્યો નથી, એટલે મેં કીધું ચાલો આજે વિડીયો પણ બનાવી નાખીએ નાનો મોટો. અને તો આજે અમે જવાના છીએ, તો પહેલાં આપણે જવાના છીએ દાદાની ઘરે, અને નાથી પછી અમે કઈ બધું જવાના છે ને આજે નથી કહું. ચાલો તો વિડીયોમાં બન્યા રહેજો, અને ખાસ ચેનલ ઉપર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો. મિત્રો નીકળ્યા ને મળીએ ના જાય સીધા દાદા પાસે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દાદાની ઘરે, અને હવે આપણે દાદાને મળીએ ને તમને પણ મળાવ. વિડીયોમાં બિના રહેજો. તો મિત્રો દાદી બનાવી રહ્યા છે સરસ મજાની વાઈટું. જય સિયારામ. જય સિયારામ, જય સિયારામ. તો હાલો હવે આપણે મળીએ દાદાને. ફાઇનલી મિત્રો દાદા શું કરી રહ્યા છે, કંઈક પેપર અડાવાળા કરે છે, ડાયરેક્ટ એને તમને દેખાડી દઉં. જોવા શું કરી રહ્યા છો દાદા? આપણે ધર્મ સંદેશ તો આ સાપુ વાંચી છે, ધર્મ આવ્યા નવરા બેઠા. હા જો તો સાપો હરેક મિત્રોને વાંચવું જોઈએ, કારણ કે સાપામાં આપણે વાંચીએ એટલે આપણે કાંઈક નવું જાણવા મળે કે આપણે શું થઈ રહ્યું છે. એટલે સાપામાં બધું આપણે જાહેર છાપેલું હોય છે, એટલે આપણે એમાં બધી ખબર પડી જાય છે કે શું ચાલી રહ્યું છે. એટલે ખાસ હું તો નથી વાંચતો સાપું, કારણ કે મારા ટાઈમ દાદા વાંચી લે એટલે આપણને ખબર પડી જાય કે શું છે એમ સાપામાં. તો વાગવામાં થયા છે અત્યારે તમને દેખાતું છે 10:30 થયા છે, ને હવે અમારે અહીંથી નીકળવાનું છે. ક્યાં નીકળવાનું છે દાદા? નહીં જવાનું છે આપણે નીપ જવાનું છે. અને ના જઈને તમે કહેશું કે નીપ શું કામ થાય છે. તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ નીપ જવા માટે, અને વિડીયોમાં બિના રહેજો. દાદા કરી રહ્યા છે ડ્રાઇવિંગ. તો ફાઇનલી નીકળી ગયા છીએ, વિડીયોમાં બિના રહેજો. ફાઇનલી મિત્રો તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ નીપ અને ખારાવાળા હનુમાનજી દાદાના. પહેલાં તમને હું અહીંયા દર્શન કરાવું. તો મિત્રો જોઈ શકો છો અહીંયા સરસ મજાની પૂજા છે, અને ત્યાં નીપમાં હનુમાનજી દાદાનું મંદિર છે. હનુમાનજી દાદા છે મિત્રો. મિત્રો મેં તમને જે દર્શન કરાવ્યા છે, જે હનુમાન દાદા ખારાવાળા દીપમાં આવેલા છે, અને ત્યાં અહીંયા જૂની સ્થાપના છે, અને તેમનું સરસ મજાનું નવું મંદિર પણ અહીંયા બની રહ્યું છે, તે પણ તમને બતાવું. જોઈ શકો છો મિત્રો સરસ મજાનું મંદિર બની રહ્યું છે. અહીંયા બહુ મોટું મંદિર બનવાનું છે, જોઈ શકો. અત્યારે અહીંયા બેઠા છે, અને પછી અહીંયા બેઠા છે નવા મંદિર. બહુ મોટું મંદિર બનશે મિત્રો, જોઈ શકો છો. અને શું કેવું દાદા તમારું? બહુ સરસ મજાની મજા આવે એવું છે. અહીંયા પવન સારો આવે, દરિયાનો ખારામાં જતો. આ લોકો અત્યારે હંધાઈ રાહત પ્લોટ વિસ્તારના હંધાઈએ મહેનત કરીને આ મોટો જબર હનુમાન દાદાનો શેડ બનાવ્યો. અને સરસ મજાનું જો મોટું કાંઈ કાર્ય હોય ને, તો ઘરે હંધાઈને કોઈને જગ્યા ન હોય, તો સરસ મજાની લાંબી મોટી જગ્યાથી મોટો જબર શેડ બનાવ્યો, ને સરસ મજાની જગ્યા હશે કેવું છે મિત્રો. અને હજી પણ અમે તમને બીજી નીપમાં જે છે હું તમને બતાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. બાદ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ, જો જે છે હનુમાનજી દાદાની જગ્યા, જે બહુ મોટો જબરો શેડ છે. તે બધી સુવિધા છે જે આવે છે, અને રહેવા કારવાની બહુ કંઈક ગામમાં વાવાઝોડું કે એવું આવ્યું હોય તો અહીંયા એ લોકો રાત પણ વિતાવી શકે છે, એ રીતનું છે. અને સરસ મજાનું અહીંયા સત્સંગને એવું ચાલી રહ્યું છે, તમે મિત્રો નિહાળી શકો છો. અને બહુ જ મોટો ભવ્ય શેડ છે. અને મિત્રો આજે ભીમ 11 છે, તો 11 નિમિત્તે અત્યારે કીર્તન ને એવું બધું સરસ મજાનું છે, તમે જોઈ શકો છો. કીર્તન ને એવું બધું કરી રહ્યા છે મિત્રો. સરસ મજાનું મિત્રો અહીંયા કીર્તન એવું આયોજન બધું રાખવામાં આવે છે, અને બહુ ભવ્ય મોટી જગ્યા છે અહીંયા. જોઈ શકો છો સામેથી માંડીને ઠેઠ સામે સુધી છે. તો મિત્રો અહીંયા પણ બધું ભોજન પણ રાખવામાં આવેલું છે, જોઈ શકો છો. બધા બાળકો છે, બધા જમવા માટે આવી ગયેલા છે, અને બહુ સરસ જગ્યા છે. આપણે હનુમાનજી દાદાનું મંદિર મેં તે તમને કીધું ને,
ત્યારે અહીંયા છે ને પછી મંદિર અહીંયા થઈ જવાનું છે અને બહુ મોટું મંદિર બનવાનું છે જે નીપધામનું. કાળા તડકામાં દાદા કે હવે ઠંડુ પીવું છે તો મેં કીધું ઠંડુ પી નહીં છે બીજું હાલો શું પીવું ઠંડામાં શું પીવું આદી સોડા પીને જ છે. હાલો ભાઈ હાદી સોડાથી બેસ્ટ કાંઈ હોતું જ નથી એટલે હાદી સોડા જ મજા આવે. ચલો હાદી સોડા ચાલો બધા મિત્રો સોડા પીવા મિત્રો અહીંયા તો દાદા બેગમાં પૈસા ઉપાડવા આવ્યા છે પણ એ મને પાછા અહીંયા ઊભી રાખીને મને એમ થયું કે આ બેગમાં પૈસા ઉપાડવા આવ્યા પણ એ કે 10નું દૂધ લઈ લે કે બહુ કરી હવે હાલો વાંધો નહીં બેના રહીજો મિત્રો આ દાદાએ ઠંડા ઉપર ગરમ કર્યું આવું છે બધું ચા વિના ન હાલે કા તા તો ભાઈ મિત્રો ફાઇનલી આપણે અત્યારે આવી ગયા છીએ જ્યાં ભેલા પાડે ત્યાં અને ભેલા કેવી રીતે બને છે એ વિડીયો તમારે જવો હોય તો બીજા પાર્ટમાં તમને દેખાડું કારણ કે આ લાંબો થઈ જાય એટલે આપણે આ વિડીયો કરી છે વિરામ વિડીયો કેવું ખાસ લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેવા આપણે આ વિડીયો કરી વિરામ મળીને નેક્સ્ટ વિડીયો સાથે મહાદેવ ધન્યવાદ.